દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના તાજા સમાચાર। જીવંત વીજવાર અડી જતા માટી ખાલી કરવા આવેલા હાઈવામાં આગ લાગી। તો આમોદ નગરપાલિકાનું ફાયર ફાઈટર સુભાના ગાંઠિયા સમાન જંબુસર નગરપાલિકાનું ફાયર ફાઈટર આવીને આગ પર કાબુ મેળવ્યો। તો હાઈવા ગાડીમાં લાખોનું નુકસાન, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। વિગતે વાત કરીએ તો જીવંત વીજવાર અડી જતા નવનિર્મિત કન્સ્ટ્રક્શન સાઇટ પર પુરાણ માટે માટી ખાલી કરવા આવતા હાઈવામાં આગ લાગવાની ઘટના બની। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આશ્ચર્ય બાબત એ છે કે પાલિકા ભાજપ શાસિત છે। ભારતીય જનતા પાર્ટી એ શિષ્ટ અને વિકાસલક્ષી પાર્ટી છે। અનેક લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, છતાં પણ નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યોના અણધણ વહીવટને કારણે હંમેશને માટે ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લામાં એક અનોખી છબી ઊભી કરેલ છે। હંમેશને માટે અનોખી રીતે રાજકીય અને લોકચર્ચામાં રહેવાની ટેવ પડી ગઈ છે। ટોક ઓફ ધ ટાઉન છે। તો ગત થોડાક દિવસો પહેલા તાલુકા પંચાયતમાં કોમ્યુનિટી હોલમાં રેકોર્ડ મૂકેલા, જેમાં આગ લાગવાની ઘટના બની હતી અને આજ રોજ ભરૂચ જંબુસર રોડને અડીને આવેલ નવનિર્મિત કન્સ્ટ્રક્શન સ્થળ પર માટી ખાલી કરવા આવેલા હાઈવા ગાડીમાં હાઇડ્રોલિકથી ઊંચી કરતા જીવંત વીજવાર અડી જતા આગ લાગવાની ઘટના ઘટી હતી। ડ્રાઈવર સદનસીબે કૂદી જતા જાનહાનિનો બનાવ ટળ્યો હતો। નગરપાલિકાનો ફાયર ફાઈટર ચાલુ હોત તો આ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં વધુ નુકસાન થતું અટકી જતું અને ઘટનામાં હાઈવા ગાડીના માલિકના કહ્યા મુજબ અંદાજિત 5 લાખનું નુકસાન થયેલ છે, તો થોડું ઓછું નુકસાન થાય તેવી લોકચર્ચાએ આમોદ પંથકમાં જોર પકડ્યું છે। જ્યારે પણ આમોદ શહેરમાં આગ લાગવાની ઘટના બને છે ત્યારે જંબુસર નગરપાલિકા કે કરજણ નગરપાલિકાથી ફાયર ફાઈટર આવતું હોય છે, પરંતુ આમોદ નગરપાલિકાને સરકાર દ્વારા અપાયેલ ફાયર ફાઈટરનો અણધણ વહીવટને લઈને શોભાના ગાંઠિયા સમાન નગરપાલિકાની બહાર જ એક્સિડન્ટને આમંત્રણ આપી રહ્યું હોય તેવી રીતના જોખમી કેટલાય મહિનાઓથી મેન્ટેનન્સના અભાવે પડેલ છે। હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં ફાયર ફાઈટરની સુવિધા કાયમ માટે કે વૈકલ્પિક રીતે નગરપાલિકા કરી શકે છે કે નહીં, કે પછી કોઈ જાનહાનિ જેવી મોટી આગની ઘટના બને ત્યારે નિંદ્રામાંથી જાગીને વ્યવસ્થા કરે તે તો જોવું રહ્યું। અનિલભાઈ ગિરીશભાઈ રાણા। શું ઘટના બની? ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું, અને માટી નાખવા આવી હશે ગાડી। હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે। ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર। ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થઈ હશે વાયર, અને એને લઈને ગાડીને આગ પકડી લીધી। ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું? મેં આમોદ નગરપાલિકાને જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં, એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી। અંદાજિત કેટલું નુકસાન હશે ગાડીને? આશરે 5 લાખ રૂપિયાનું નુકસાન ખરું।